અંદર આવે પ્રાણવાયુ, બહાર જાય અંગાર વાયુ. પ્રાણવાયુ ને આધારે હિન્દુ જીવે છે, મુસલમાન જીવે છે, પારસી જીવે છે, ક્રિશ્ચન જીવે છે. કોઈ મંદિર કે કોઈ ભગવાન આપણે જીવાડતા નથી. પ્રાણવાયુ ને આધારે સ્ત્રી જીવે, પ્રાણવાયુ ને આધારે પુરુષ જીવે. આ પ્રાણવાયુ સ્ત્રી નથી, પ્રાણવાયુ પુરુષ નથી, પ્રાણવાયુ હિન્દુ નથી, પ્રાણવાયુ મુસલમાન નથી. આપણે ક્યાં રોક્યા છે? મંદિરોમાં, મથીસોમાં, બાંધણામાં રોક્યા છે. મૂળની કોઈને ખબર નથી. આંધળા દોડ્યા જાય, પાછું વાળીને કોઈ જોતા નથી. જયારે મૂળની ખબર પડી જાય તો બાંધણા મટી જાય. તો અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત વાસે. દેહમાં દેવ તું, તેજમાં તું, તત્વમાં તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાત. જ્યાંથી હિન્દુ આવ્યા ત્યાંથી જ મુસલમાન, યહૂદી પારસી ત્યાંથી આવ્યા ત્યાંથી જ કિરસ્તાન. એવી અહીંયા જાત પાડી છે જુદી, લડનારી હવને હરખા લડાય. અહીંયા આવ્યા પછી જુદું જુદું કરી નાખ્યું છે. લડનારી માત્ર બાળકને જન્મ આપે છે. કોઈ જનેતા મુસલમાન જણતી નથી, મુસલમાન બનાડવામાં આવે છે. કોઈ જનેતા હિન્દુ જણતી નથી, હિન્દુ બનાડવામાં આવે. કોઈ જનેતા કોળી, કણબી, વાણિયા, બામણ, લુવાણા બધું બનાડવામાં આવે. મૂળે તો આત્મા છે. એ આત્માની અંદર આ કચરો નાખ્યો છે, એમાં આત્મા ઢંકાઈ ગયો છે. ઢાંકો પાવક ધૂમરે, વાતળે ઢાંકી દીધો સૂર. આ અવિદ્યાથી ઢંકાઈ ગયો આત્મા, એમાં સમજણ રહી ગઈ દૂર. ભક્તિ કરો તમે, નાત જાતમાં રહીને કરો ને તો વધારે. જો નાત જાત છોડો તમારી દશા બગાડી નાખે. નરસૈયાની દશા બગાડી નાખી, મીરાની બગાડી નાખી. કોઈને ઝેર પાયા, કોઈને જેલમાં પૂર્યા, કોઈને ફૂડીએ ચડાવ્યા, કોઈને ખીલા ઠોક્યા. કારણ કે નાત જાતમાં નો રહ્યા. સત્ય ને નાત જાત ને કોઈ દી બનતું નથી. જબ લગ નાતા નાત જાત કા, તબ લગ ભક્તિ નો હોય. ભક્તિ કરે કોઈ શૂરવીર, જાત વરણ કુળ ને ખોય. સત્યની પ્રાપ્તિ કરવી હોય તો જાતિપણું છોડી બની જાવ સાથી. દૂધમાં ઘી છે, કોઈથી ઇનકાર નહીં થાય કે નથી ઘી. દૂધમાં ઘી છે ને છે, પણ નરી આંખે દેખાતું નથી. તો હવે ઘીને જોવું છે, ઘીને કાઢવું છે દૂધમાંથી, તો શું કરવું? બીજી દોણીના જામણના બે સાંટા હવાર થાય ને તો નામ રૂપ ને ગુણ તણે ફરી જાય. હવાર થાય તો નામ દૂધ મટી દહીં થાય, રૂપ પ્રવાહી મટી ઢેફા જેવું થાય, ગુણ મીઠો મટી અને ખાટો થઈ જાય. બે ટીપાથી જામણના. દૂધમાં વાટ બોલી દિવાળી મૂકો જોઈત નો થાય. ઘી એમ જ છે. હવે ઘી પ્રગટ કરવું છે, જોવું છે, જામણ નાખવું પડે. નામ રૂપ ને ગુણ તણે. દહીં માં વાટ બોલી દિવાળી મૂકો જોઈત નહીં થાય. ઘી એમ જ છે. પછી દહીં ને ગોળીમાં નાખી, એમાં પાણી નાખી
साहिब घट में यूं रहे अरे ज्यूं दूध में गरज समाय ज्ञान वलोणु जो करो अरे माखण पुरुष खाए મંથન કરવાથી રવાય ફેરવાથી હાચો 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 તત્વ ઉપર તરવા માંડે જેને આપણે માખણ કહીએ માખણમાં વ્હાઈટ બોર્ડ દિવાળી મૂકે તો જોઈ નો માખણ ને ટોપિયામાં લઈને ચૂલે ચડાવે હેઠો તાપ કરે પાણી પાણી પેલું બળે પછી સાસ ની સળરાટી બોલે ડબલ ગાળે ગાયણે ગાયણે ડબલ ગાયણે ગાળે જેટલું કીટું છે એ ગાયણામાં રહી જાય अरे નીચે પડે નિરંતર નારાયણ રૂપ ગીત વાઈટ બોલી દિવાળી મૂકો જોત થઈ જાય હવે ઘી ને તમે કયો કે દૂધ તારી જાત છે ना એને પાછું દૂધમાં નાખો ना पड़े કોઈ દી નો પડે કોઈ દી નો પડે कोई એમ સંત નથી પડ્યા अरे घड़ी જેનું કીટું નીકળી ગયું जब लग रहा था नाथ जात का तब लग भक्ति न होए भक्ति करे कोई सुरवीर जात वरण कुल ने खोए सत्य ने प्राप्ति करवी होए तो जातिपणु छोड़ी बनी जाओ अजाति मेली देवो वरण नो विकार नात जात નથી પ્રભુના દેશમાં એવી રીતે રહેવું નિર્ધાર કબીર કહેશે હિન્દુ કહો તો હમ નાઈ मुसलमान कहो तो हम नाई आ पांच तत्व का है आ पुतला आ गेबी खेले से माई आ गेबी आया गेब से वहां कશું નથી એમ ત્યાં મંદિર નથી મસ્જિદ નથી દુનિયાનો બનાવેલ કોઈ ભગવાન નથી हिंदू कहो तो हम नाही मुसलमान कहो तो हम नाही आ पांच तत्व का पुतला आगे भी खेले से माही ये भी आया गेम से कहा से तुम आया कहा तुम जाएगा खोज करो अगले घर की सदगुरु मलन सान हम जावे तो खुली जाए गगन खड़की गेबी आया गेब से वहां कશું નથી એમ ત્યાં હિન્દુ નથી મુસલમાન નથી પારસી નથી ક્રિશ્ચન નથી મસ્જિદ નથી મંદિર નથી ત્યાં તો છે એક જ પાણી એક જ पत्थरा एक ज नावन का हारा एक मूर्त में ऐसी देखी जेना राम ने कृष्ण पुजारा ई सिवाय भर में मत बोलोगे मारा सत्य आई से न्या તમે ન પહોંચી શકો તો કમજોરી તમારી છે ભર में मत बोलोगे मारा गेमार એટલે ગાંડો ખોટા છે એટલે જેને ખબર નથી ભરમ આયા ભગવાન છે ને આ તમને ભરમ છે ભગવાન મંદિરમાં નથી ભગવાન મસ્જિદમાં નથી ભગવાન એટલે વ્યાપક શક્તિ છે अरे જેના વિના કોઈ જગ્યા ખાલી નથી જગ में जगह न कोई કે ઈશ્વર જહાં ન હોય ન્યાથી જ હિન્દુ આવ્યા ન્યાથી મુસલમાન યહૂદી પારસી ન્યાથી આવ્યા ન્યાથી જ કિરસ્તાન એવી આયા જાયતું પાડી છે જુદી કોઈ બ્રાહ્મણ કોઈ વાણિયા अरे કોઈ શહીદ ને કોઈ શેખ વિવેક કરીને વિચારો આત્મા સર્વેનો છે એક એવા અજ્ઞાની ને મન સુધારે જ્ઞાની તો હવને હરીખા ગણે એવા સદગુરુ જેને મળ્યા હોય સાચા
સર્વેને સરખા ગણાય. જેની દ્રષ્ટિની અંદરથી ભેદ વયો ગયો, કારણ કે ઈશ્વર અભેદ છે, આપણે ભેદમાં રોકાણા છે. એટલે પૂછીએ કેવા છો આ ભેદ. પરમાત્માની બનાવેલ બે જાત, સ્ત્રી અને પુરુષ. એમાં પૂછવું ન પડે તમે કેવા છો, જોયા ભેગી ખબર પડી જાય કે આ બાઈ છે આ ભાઈ છે. એમાં પૂછવાનું આવે જ નહીં. હવે સ્ત્રી પુરુષ ક્યાં સુધી? શરીરના સ્ટેજ સુધી. શરીરની ઉપર જરા ઉઠો તો પ્રાણવાયુ સ્ત્રી નથી, પ્રાણવાયુ પુરુષ નથી. અને જે સત્ય છે ને એ તો એના ઉપર છે, એ પ્રાણ નો પતિ. અવધૂત ऐसो જ્ઞાન વિચારી, वहां कौन पुरुष कौन नारी. એટલે આપણે જ્યાં લગી ભેદમાં છીએ ત્યાં લગી અભેદ ઓળખાય નહીં. હું મારા ગામના હિમાળામાં રહું ત્યાં લગી અમદાવાદ મને દેખાય નહીં. એટલે સત્યને પામવા असत्य छोड़વું પડે. साहिब का घर दूर है जैसे लंबी खजूर. नाथ निरीजन तेरा घर अकल से માંડ પહોંચ્યા કોક નર મથી. જેમ છે એમ તો કોક જ જાણી શકે. નકર જનતે જે આશરા અનુમાન બતાવ્યા ન્યા સોટ્યા બતાય. જેમ છે એમ જેને જણાઈ ગયો એ સંતો રમતા રામ હમારા. જ્યાં ઠરાવવું ન્યા હરે નાય. આયસા હે અપરંપારા. લોકોએ ક્યાં ઠરાવ્યું? કોઈ કહે નાભી નિરંજન, કોઈ કે નિરીજન નાભીમાં. નાભીમાં નિરીજન હોય તો રહેનારો ઝીણકો, નાભી મોટી. આ ઘર મોટું છે તો આપણે રહીએ. તો નિરીજન ઝીણકો, નાભી મોટી તો જ રહી શકે ને. કોઈ કહે નાભી નિરીજન, કોઈ કહે હૃદય પ્રકાશ, કોઈ કે હૃદયમાં પરમાત્મા. તો હૃદય મોટું, રહેનારો ઝીણકો. કોઈ કહે નાભી નિરીજન, કોઈ કહે હૃદય પ્રકાશા, કોઈ કહે નાસિકા ને અગ્રે, કોઈ કે નાકની દાંડી માંથી બે આંખની સુરત ભેગી કરો, બે કરલ છે. જે તત્વ હાલતો એ કલર ની જોત દેખાય શરીરમાં. કોઈ કહે નાસિકા અગ્રે, કોઈ કહે ભ્રકુટી ભાષા. આજ્ઞા આપણે અહીંયા ચાંદલો શું કરવા થાય છે? કંકુનો. ને ત્રીજી આંખ છે. આ બે આંખું છે એ રૂપ ને જ ભાળી હગે, અરૂપ ને નો જોઈ હગે. અરૂપ ને જોવાની આંખ આય છે. એ સદગુરુ ખોલે તઈ મેળ પડે. આ આંખ છે એ જેટલું જગતમાં રૂપ હોય, સૂર્ય, ચંદ્ર, જમી, આસમાન, ડુંગર, દરિયા, આ આંખ રૂપ હોય એટલું ભાળી હગે. અરૂપ ને આ આંખ ભાળી હગે નહીં. તો અરૂપ ફૂલ દેખાય એની અંદર સુગંધ અરૂપ છે, સુગંધ નો દેખાય.